નવું સરનામું બાંગ્લાદેશ। પાકિસ્તાન તેની આતંકની ફેક્ટરીનો વિસ્તાર વધારવાની કોશિશ કરી રહ્યો છે અને તે પણ સરહદ પાર બાંગ્લાદેશમાં। બાંગ્લાદેશમાં સ્થિર સરકાર નથી। બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ હિન્દુઓને ટાર્ગેટ કરે છે। ત્યાંની અંતરિમ સરકાર ભારત સામે ઝેર ઓકી રહી છે। બાંગ્લાદેશ સ્થિર થવાની જગ્યાએ અસ્થિર થઈ રહ્યો છે અને તેમાં મુખ્ય રોલ નિભાવી રહ્યા છે મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાન। ये दूसरे के नाम पे ये लगा के कहना कि एक्सट्रेनियस इश्यूज के कारण औरों के चलते इस कारण से ये गड़बड़ियाँ हो रही है, ये इससे समस्या का समाधान नहीं होता है। मुझे याद है उस वक्त में लगभग 4 साल का था जब हमारे कान में ये आवाजें पड़ती थी कि पाकिस्तान को रफ्त हो गया है। 55 साल बाद हम ऐलान करते हैं अल्हम्दुलिल्लाह हमने सकूते फाका का बदला ले लिया। બાંગ્લાદેશ, જ્યાં એક સમયે હવા એટલી સ્વચ્છ હતી કે મુજીબની લોકશાહી કોઈ ચિંતા વગર શ્વાસ લેતી હતી। ત્યાં ધાર્મિક સૂત્રોનો પડઘો નહોતો કે લશ્કરી બૂટનો અવાજ નહોતો, પણ હવે એ જ મુક્ત હવામાં કાવતરું અને કટ્ટરવાદનું ઝેર ભળી ગયું છે। ઢાકા અને આખાએ બાંગ્લાદેશમાં હિંસા ચરમસીમા પર છે। બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર કટ્ટરવાદીની હોડી પર સવાર થઈ ગયા છે અને બાંગ્લાદેશને એવી સ્થિતિમાં લાવી દીધું છે કે બાંગ્લાદેશ વિનાશની અણી પર પહોંચી ગયું છે। બાંગ્લાદેશમાં હિંસા થઈ રહી છે, રસ્તાઓ પર અરાજકતા છે, લઘુમતીઓ ખાસ તો હિન્દુઓ પર અત્યાચાર ચરમસીમા પર પહોંચ્યા છે। પરિસ્થિતિ એવી છે કે હિન્દુઓ યુનુસને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ સત્તાના નશામાં ધૂત યુનુસ ચૂપચાપ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો તમાશો જોઈ રહ્યા છે। મોહમ્મદ યુનુસ, જેમને શાંતિ અને માનવ અધિકારના ચહેરા તરીકે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, પરંતુ બાંગ્લાદેશમાં સત્તા સંભાળતાની સાથે જ તેમનો કટ્ટરવાદી અને નિર્દય ચહેરો દુનિયા સમક્ષ સામે આવી ગયો। પરંતુ યુનુસ સ્વચ્છ હોવાનો ડોળ કરી રહ્યા છે। બાંગ્લાદેશની પરિસ્થિતિ માટે ભારતને દોષી ઠેરવી રહ્યા છે। સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભારત બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું કાવતરું ઘડી રહ્યો છે। મોહમ્મદ યુનુસે કહ્યું, બાંગ્લાદેશમાં હાલનું સંકટ ભારતીય વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવાના કાવતરાનું પરિણામ છે। આ માટે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે। કટ્ટરવાદના આધાર પર સત્તા ભોગવી રહેલ મોહમ્મદ યુનુસનું આ ભારત વિરોધી નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા અને બાંગ્લાદેશને કટ્ટરવાદી ઇસ્લામિક દેશ બનાવવાના પોતાના ઈરાદાઓને પૂરા કરવા માટે કેટલી હદે ઝૂકી ગયા છે। આ દરમિયાન ભારતે પણ યુનુસના આરોપોનો યોગ્ય જવાબ આપ્યો। ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે યુનુસ હવે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે
ભારત વિરોધી બાબતોનો આશરો લઈ રહ્યા છે, પરંતુ હવે તેમનો ખુલાસો થઈ ગયો છે। वहाँ की सरकार है, वहाँ की सरकार की ये निजी जिम्मेवारी है कि वहाँ पर जो भी सरकारी या गवर्नेंस का जो इशू है, मसला है, उसकी जिम्मेवारी वो लें। ये कहना कि इस कारण से कोई दूसरा जो इस प्रकार की बयान जो आती है तो उसमें ऐसा लगता है कि आप डिफ्लेक्ट करना चाहते हैं किसी और दिशा में, अपने खुद के जो वहाँ पर आपके चैलेंजेस हैं, गवर्नेंस के चैलेंजेस हैं, और ये दूसरे के नाम पे ये लगा के कहना कि एक्सट्रेनियस इश्यूज के कारण औरों के चलते इस कारण से ये गड़बड़ियाँ हो रही है, ये इससे समस्या का समाधान नहीं होता है। યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જાણીતો છે અને આ જ કારણ છે કે સત્તાની ખુરશી મળતાની સાથે જ તે પાકિસ્તાનના ખોળામાં બેસી ગયો અને થોડી જ વારમાં પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશ પર પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું। આજના બાંગ્લાદેશનું સત્ય એ છે કે પાકિસ્તાનના કટ્ટરપંથીઓ હવે બાંગ્લાદેશ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે। પરિસ્થિતિ એવી છે કે આ કટ્ટરપંથીઓ હવે બાંગ્લાદેશમાં એક નવો જેહાદી મોરચો બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના રાજકીય પક્ષ મિલ્લી મુસ્લિમ લીગ બાંગ્લાદેશમાં પોતાની શાખા ખોલવા જઈ રહ્યા છે। લશ્કરના કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદ ઉર્ફે સૈફુલ્લાહ કસૂરી બાંગ્લાદેશમાં ચૂંટણી લડવા માટે પોતાની પાર્ટી બનાવી રહ્યા છે। હાફિઝ સઈદની મિલ્લી મુસ્લિમ લીગ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લશ્કરનો સૈફુલ્લાહ હવે ઢાકામાં તેની શાખા ખોલવાની તૈયારી કરી રહ્યો છે। તે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશને પોતાનું હથિયાર બનાવીને તેના આતંકવાદી ઈરાદાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। બાંગ્લાદેશ ઝડપથી પાકિસ્તાન બની રહ્યું છે। ઢાકામાં હવે માનવ અધિકાર અને લોકશાહી માટે કોઈ સ્થાન નથી। બાંગ્લાદેશની અદાલતો પણ કટ્ટરવાદી જૂથ દ્વારા કબજે કરવામાં આવી છે, પરંતુ હવે બાંગ્લાદેશી લોકોની ધીરજ તૂટી રહી છે। મોહમ્મદ યુનુસનું સત્ય બધાની સામે આવી ગયું છે। આવી સ્થિતિમાં ત્યાંના લોકો રસ્તા પર છે। તેઓ કોઈ પણ કિંમતે બાંગ્લાદેશને પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી, કારણ કે તેઓ જાણે છે કે જો યુનુસને હમણાં જ રોકવામાં નહીં આવે તો બંગબંધુના બાંગ્લાદેશને ટેરરિસ્तान બનવામાં સમય નહીં લાગે। બ્યુરો રિપોર્ટ, TV9। ગરમી ઘટી રહી છે।